તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે આગલા લેક્ચરમાં આપણે શેર મૂડીનો દાખલા નંબર આપણે 19મો કર્યો હતો. કયો હતો? તો કે ભાઈ પ્રમાણસર ફાળવણી વાળા આપણે દાખલા ચાલુ કર્યા હતા અને સાવ સહેલા સહેલા હતા. તો આજે જ એના જેવો પ્રમાણસર ફાળવણી વાળો દાખલો છે, દાખલા નંબર 20મો. રકમ તમને સાઈડમાં દેખાતી હશે. આજે બે દાખલા કરવાના છે, દાખલા નંબર 20 અને દાખલા નંબર 21. ચાલો, રકમ તમને સાઈડમાં દેખાતી હશે, જોઈ લેજો. ભરૂચની ગુજરાત ફર્ટિલાઇઝર લિમિટેડ કંપનીએ 4,50,000 શેર 10 રૂપિયા લેખે બહાર પાડ્યા હતા. ચાલો આપણે સાથે સાથે લખતા જઈએ. 10 રૂપિયાનો એક એવા 4,50,000 શેર બહાર પાડ્યા હતા. બરાબર. પછી એમાં શું લખ્યું છે? અરજી વખતે 3, મંજૂરી વખતે 3, પ્રથમ હપ્તા વખતે 2 અને આખરી હપ્તા વખતે 2. આ રીતે 10 રૂપિયા મંગાવવામાં આવ્યા. અરજી વખતે 3, મંજૂરીમાં 3, પ્રથમ હપ્તામાં 2 અને આખરી હપ્તામાં પણ 2. આ રીતે ટોટલ કેટલા રૂપિયા? 10 રૂપિયા મંગાવ્યા. હવે જો, જાહેર જનતા પાસેથી 6,20,000 અરજીઓ મળી છે. ટોટલ કેટલી અરજી મળી છે જાહેર જનતા પાસેથી? 6,20,000. 6,20,000 અરજી મળી છે. હવે જો, હવે એમાં એવું લખ્યું છે કે ભાઈ 5,40,000 અરજીઓ છે એ આપણે પ્રમાણસર ફાળવણીથી 4,50,000 શેર મંજૂર કરવાના છે. શું કીધું છે? 5,40,000 શેર ટોટલ અરજી શું કરવાની છે? પ્રમાણસર ફાળવણી કરવાની છે. એટલે જો 6 લાખ ટોટલ 6,20,000 રૂપિયા છે, બરાબર. સોરી, 6,20,000 શેર છે, એમાંથી 5,40,000 શેર આપણે પ્રમાણસર ફાળવણી કરવાની છે. બાકીના જેટલા વધે એટલા શું કરી નાખવાના? નામંજૂર કરી નાખવાના. જો હજી 6,20,000 માઇનસ 5,40,000 આટલા શેર પ્રમાણસર ફાળવણીથી મંજૂર કરવાના છે. એટલે 80,000 શેર શું કરવાના છે? ના મંજૂર કરવાના છે. 80,000 ના મંજૂર. તો અહીંયા 5,40,000 શેર ઉપર આપણે મંજૂર કેટલા કરવાના હોય? જેટલા શેર બહાર પડ્યા હોય એટલા જ આપણે પહેલા મંજૂર કરવાના હોય. ચાલો, મંજૂર કેટલા કરવાના છે? એ ભાઈ 4,50,000. તો અહીંયા 4,50,000 શું કરી નાખવાનું? મંજૂર. 4,50,000 મંજૂર કર્યા, 80,000 ના મંજૂર કર્યા. તો હજી 5,40,000 માંથી આપણે 4,50,000 બાદ કરી નાખી તો કેટલા વધે? 90,000 શેર વધે. તો આ 90,000 શેર શું હોય છે? તો કે ભાઈ આ 90,000 શેર ઉપર આપણને શેના રૂપિયા અગાઉથી મળી ગયા છે? તો કે ભાઈ મંજૂરીના રૂપિયા અગાઉથી આપણને મળી ગયા હશે. એટલે એને શું કહેવાય? પ્રમાણસર ફાળવણી. તો અહીંયા શું લખવાનું? અગાઉથી મળેલ મંજૂરીના. સમજાણું? આપણે આવું કઈ ભણ્યા હતા કાલે? જો શું કર્યું હતું કે ભાઈ 6,20,000 ટોટલ અરજી આપણને મળી, એમાંથી 5,40,000 અરજી છે એ પ્રમાણસર ફાળવણીથી આપણે મંજૂર કરવાની છે. અને એ બેનો ડિફરન્સ આવે એ એટલે 80,000 ના મંજૂર કરવાના, 5,40,000 માંથી 4,50,000 મંજૂર કરવાના છે અને 90,000 છે એ અગાઉથી મળેલ મંજૂરીના રૂપિયા છે. 90,000 ગુણ્યા કેટલા કરવાના? અરજી વખતે કેટલા રૂપિયા છે? 3 રૂપિયા. તો 90,000 ગુણ્યા 3, 9 તેરી 27. બરાબર. એટલે કેટલા રૂપિયા? તો કે ભાઈ 2,70,000 રૂપિયા આપણને એડવાન્સમાં મળ્યા હશે મંજૂરીના. ચાલો, એના પછી જો હજી શું લખેલું છે? હવે એક મહેશ છે કે જેની પાસે 1,000 શેર છે એ મંજૂર કરવામાં આવ્યા હતા અને એમને આપણે આખરી હપ્તાની રકમ આપણને ચૂકવી નહીં. એટલે એના શેર આપણે જપ્ત કરી લીધા, મળવાના બાકી. કોણ છે? કે મહેશ. શેર કેટલા હતા મહેશ પાસે? તો કે ભાઈ શેર હતા 1,000. એને આપણને શેની રકમ ચૂકવી નહીં? તો કે ભાઈ આખરી હપ્તાની રકમ આપણને ચૂકવી નહીં. અહીં લખવાનું આખરી હપ્તાની રકમ ચૂકવી નહીં. એટલે એના શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. અને ફરી બહાર કેટલા રૂપિયા લેખે પાડ્યા? જો હજી ફરી બહાર કેટલા રૂપિયા લેખે પાડ્યા? 5 રૂપિયા લેખે. 5 રૂપિયા લેખે. ચાલો, આખી રકમ આ રીતે છે. આપણે વિગત લખાઈ ગઈ છે. હવે
આઈ હોપ કે તમને આખી વિગત મસ્ત રીતે સમજાઈ ગઈ હશે. તો હવે આપણે ચાલુ કરીએ છીએ દાખલો આખો. સૌથી પહેલા આપણે કોઈ પણ કંપની શેર બહાર પાડે ત્યારે બેંકમાં રૂપિયા કંપનીને સૌથી પહેલા તો સામેથી આવે. બેંકમાં પૈસા આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર કરી નાખવાનું. શેના રૂપિયા આવે છે? તો કે ભાઈ અરજીના. તો અરજી ખાતું શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. ચાલો પહેલી આમ બેંક ખાતે ઉધાર તે શેર સોરી અરજી ખાતે. ચાલો કાઉન્સમાં શું આવશે? ટોટલ આપણને કેટલી અરજી મળી હતી? તો કે ભાઈ 6,20,000 અરજી મળી હતી. 6,20,000 અરજી મળી હતી ગુણ્યા અરજી વખતે કેટલા રૂપિયા હતા? 3. તો 6,20,000 ગુણ્યા 3 કરી નાખો એટલે આપણે સૌથી પહેલા આપણને 18,60,000 રૂપિયા મળ્યા હશે. 18,60,000 રૂપિયા આપણને મળ્યા હશે. બરાબર, 18,60,000 રૂપિયા. બીજું, હવે જો આપણે શેર મંજૂર કરવાના છે, બરાબર, અને જેટલા ના મંજૂર કરવાના છે એટલા બેંકમાંથી પરત કરવાના છે, એટલે બેંક ખાતે જમા કરવાનું છે. બીજી વસ્તુ, આપણને જો એડવાન્સમાં મળ્યા છે એ પણ આપણે મંજૂરીના શું કરવાના છે? જમા કરવાના છે. હવે જો અહીંયા શેર આપણે મંજૂર કરવાના હોય ત્યારે શેર અરજી ખાતું પહેલી આમનોંધમાં જમા કર્યું છે, તો બીજી આમનોંધમાં શું થઈ જાય? ઉધાર થઈ જાય. તો ચાલો લખવાનું, શેર અરજી ખાતે ઉધાર, જમા શું થાય? ફરજિયાત શેર મૂડી. તો લખવાનું તે શેર મૂડી ખાતે જમા. ચાલો બેંકમાંથી પૈસા જાશે તો તે બેંક ખાતે જમા. અને એડવાન્સમાં શેના મળી ગયા છે? મંજૂરીના. તો તે શેર મંજૂરી ખાતે જમા. ચાલો હવે અરજીમાં રૂપિયા કેટલા લખવાના? આટલા જ, 18,60,000. હવે જો શેર મૂડીમાં ક્યાં શેર લખવાના હોય? તો કે ભાઈ આપણે જેટલા શેર મંજૂર કર્યા હોય ને એટલા જ શેર લખવાના હોય. આપણે કેટલા શેર મંજૂર કર્યા? તો કે ભાઈ જેટલા શેર બહાર પડ્યા હતા એટલા. બહાર કેટલા પડ્યા હતા? 4,50,000. તો અહીં કાઉન્સ આપણે લખવું હોય તો શું લખી શકીએ? 4,50,000 ગુણ્યા અરજી વખતે કેટલા રૂપિયા છે? 3 રૂપિયા. તો 4,50,000 ગુણ્યા 3 કરી નાખો. 4,50,000 ગુણ્યા 3 એટલે 13,50,000. અહીંયા 13,50,000 કરી નાખ્યા. હવે બેંકમાં આપણે પરત કેટલા કરવાના છે? તો કે ભાઈ 80,000 શેર. તો 80,000 એને ગુણ્યા 3 કરી નાખો. 8 તેરીને 24 તો 2,40,000. એના પછી હવે શેર મંજૂરી. બરાબર, હવે મંજૂરીના આપણને એડવાન્સમાં કેટલા મળ્યા છે? તો કે ભાઈ 90,000 શેર ઉપર મળ્યા છે. કેટલા રૂપિયા? 3 રૂપિયા. તો અહીંયા 90,000 ગુણ્યા 3 કરી નાખવાના. કેટલા વધે? 9 તેરીને 27, 2,70,000 રૂપિયા. એટલે જો તમે આ ત્રણેયનો સરવાળો કરશો ને એટલે આપણને 18,60,000 મળી જશે. જોઈ લ્યો, આપણે કરી લઈશું. 13,50,000, 2,40,000 અને 2,70,000 થઈ ગયું 18,60,000 રૂપિયા. ચાલો અરજીનું સ્ટેપ આપણે પૂરું થઈ ગયું. હવે શેનું સ્ટેપ આવશે? મંજૂરીનું સ્ટેપ. એમાં સૌથી પહેલા પૈસા મગાવવાના હોય અને પછી આપણને પૈસા મળે. બરાબર, તો ચાલો મંજૂરીના પૈસા મગાવો જી. શું આવશે આમનું? તો કે ભાઈ શેર મંજૂરી ખાતે ઉધાર, શેર મૂડી ખાતે જમા. બરાબર, શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. કાઉન્સમાં શું લખવાનું? કેટલા શેર છે ટોટલ? તો કે ભાઈ 4,50,000 ગુણ્યા મંજૂરી વખતે કેટલા રૂપિયા છે? 3 રૂપિયા. તો અહીં લખ નાખવાનું 4,50,000 ગુણ્યા 3. 4,50,000 ગુણ્યા 3. ચાલો કરો જી. 4,50,000 ગુણ્યા 3 એટલે 13,50,000 રૂપિયા. 13,50,000 અહીંયા 13,50,000 રૂપિયા. ચાલો ચોથી આમનમ. હવે જો હવે આપણે મગાવ્યા, હવે બેંકમાં પૈસા આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર કરી નાખવાનું. શેના રૂપિયા આવે છે? તો મંજૂરીના. તો મંજૂરી ખાતે શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. ચાલો બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. હવે જો
અહીંયા કાઉન્સ કઈ રીતના લખવાનો ઈ કયો હાલો. તો કે ભાઈ સૌથી પહેલા આપણે મંજૂરીના રૂપિયા મગાવ્યા હતા કેટલા? તો કે ભાઈ 13,50,000 રૂપિયા આપણે મગાવવાના હતા અને આપણે મગાવ્યા, બરાબર. પણ એમાંથી આપણને મંજૂરીના રૂપિયા અગાઉથી એડવાન્સમાં આપણને મળી ગયા છે કેટલા રૂપિયા? તો કે ભાઈ 2,70,000 રૂપિયા મળી ગયા છે. તો એ તો બીજી વાર આપણને કોઈ આપે નહીં, બરાબર. એટલે 13,50,000 માઇનસ 2,70,000 બાદ કરી નાખવાના એમાંથી. એટલે કેટલા? 10,80,000 રૂપિયા આપણને અત્યારે બેંકમાં આવ્યા હશે. 10,80,000. જો અહીંયા લખી દઉં છું, 13,50,000 રૂપિયા છે એ આપણે શું કર્યા? મગાવવાના હતા. પણ આપણને એડવાન્સમાં કેટલા આપણને મળી ગયા? 2,70,000 એડવાન્સમાં આવી ગયા છે. એટલે આ બેનો ડિફરન્સ કાઢો એટલે 10,80,000 વધે. 10,80,000. ચાલો, આઈ હોપ કે તમને સરખી રીતે ને સારું સમજાતું હશે. હવે એના પછી હવે મંજૂરીનું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે પ્રથમ હપ્તાનું સ્ટેપ. પ્રથમ હપ્તાના સ્ટેપમાં શું હોય? સેમ ટુ સેમ આ જ રીતે, ખાલી આ મંજૂરી છે એની જગ્યાએ પ્રથમ હપ્તો થઈ જશે, અહીં મંજૂરી છે એની જગ્યાએ પ્રથમ હપ્તો થઈ જશે. ચાલો, પાંચમું સ્ટેપ શું આવશે? શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. ચાલો, ટોટલ શેર કેટલા હતા? તો કે ભાઈ 4,50,000 અને પ્રથમ હપ્તા વખતે રૂપિયા કેટલા છે? 2. તો 45 દુ 90 એટલે 9 લાખ રૂપિયા થાય. 9 લાખ રૂપિયા. 9 લાખ રૂપિયા. ચાલો, હવે જો આપણે મગાવી લીધા, હવે આપણને બેંકમાં પૈસા આવે. આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર. પૈસા શેના આવે છે? પ્રથમ હપ્તાના. તો પ્રથમ હપ્તા જમા કરી નાખવાનું, લખવાનું બેંક ખાતે ઉધાર તે પ્રથમ હપ્તા ખાતે. ચાલો, ટોટલ પૂરેપૂરા આવી જાય છે 4,50,000 ગુણ્યા 2 એટલે 9 લાખ રૂપિયા આપણને પૂરેપૂરા મળી જાય છે. જો આમાં એવું નથી કે આપણને ખાલી આખરી હપ્તાના જ રૂપિયા દેતો નથી. આપણને પ્રથમ હપ્તાના તો પૂરેપૂરા 9 લાખ રૂપિયા મળી જાય છે. પછી હવે સાતમી આનંદ. હવે શું કરવાનું હોય? તો કે ભાઈ સૌથી પહેલા આખરી હપ્તાના રૂપિયા મગાવવાના અને પછી આપણને મળશે. સેમ ટુ સેમ આ રીતે જ પ્રથમ છે ને આખરી હપ્તો લખના કોણ? શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. ચાલો, કાઉન્સમાં સેમ ટુ સેમ જ 4,50,000 ગુણ્યા 2 એટલે 9 લાખ રૂપિયા થશે. હવે આપણને બેંકમાં રૂપિયા આવે. આઠમી આમદનમાં બેંકમાં પૈસા આવે આ જ રીતે બેંક ખાતે ઉધાર અને આખરી હપ્તા ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે આખરી હપ્તા ખાતે. ચાલો, આમાં કાઉન્સ શું આવશે? હાલો, કોણ કહેશે? તો ભાઈ સૌથી પહેલા 4,50,000 શેર ઉપર આપણે પૈસા મગાવવાના હતા, બરાબર. પણ એમાં હવે આપણને કેટલા શેર ઉપર પૈસા નથી મળતા? તો કે ભાઈ 1,000 શેર ઉપર આપણને મહેશ પાસે 1,000 શેર છે એ આપણને આખરી હપ્તાના પૈસા આપણને ચૂકવતો નથી. તો 4,50,000 માંથી 1,000 બાદ કરી નાખો તો 4,49,000 ઉપર આપણને 2 રૂપિયા તો પૂરેપૂરા મળી ગયા છે, બરાબર. ચાલો, તો અહીંયા 4,49,000 રૂપિયા શેર ગુણ્યા 2 રૂપિયા. ચાલો, એટલે ટૂંકમાં 1,000 રૂપિયા છે અને 2 રૂપિયા નથી મળ્યા 1,000 શેર ઉપર, તો 2,000 રૂપિયા ઓછા મળ્યા હશે. એટલે 9 લાખ માંથી અહીં કેટલા આવશે? 8,98,000. જોઈ લે, 4,49,000 શેર છે એને ગુણ્યા 2 એટલે 8,98,000 રૂપિયા. નવમી આમનું. હવે જો આ 1,000 શેર ઉપર આપણને આખરી હપ્તાના રૂપિયા મળ્યા નહીં એટલે આપણે એના શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા અને ફરી બહાર કેટલા રૂપિયામાં પાડવાના છે? 5 રૂપિયા લખે. તો સૌથી પહેલા જપ્ત કરવાની આમનોંધ આપણે કરી. હવે જો જપ્ત કરવાના હોય ત્યારે જો અહીંયા આપણે અત્યારે શેર મૂડી ખાતું શું કર્યું છે? જમા કર્યું છે. અહીંયા શેર મૂડી ખાતું જમા કર્યું છે. અહીંયા શેર મૂડી ખાતું જમા કર્યું છે. તો જ્યારે જપ્ત કરવાના હોય ત્યારે શેર મૂડી ખાતું જમા હોય તો ઉધાર થઈ જાય.
શેર જપ્ત કરવાના આવે ત્યારે શેર જપ્તી ખાતું જમા થાય અને જેટલા રૂપિયા આપણને ન મળ્યા હોય એ ખાતું પણ જમા થાય. આપણને આમાં શેના રૂપિયા નથી મળ્યા તો કે ભાઈ આપણને આખરી હપ્તાના રૂપિયા નથી મળ્યા તો એ જમા કરવાનું. ચાલો કરવાનું શું તો કે ભાઈ શેર મૂડી ખાતે ઉધાર. જો જામીનગીરી પ્રીમિયમ આમાં આવે નહીં કારણ કે આમાં પ્રીમિયમ વાળો દાખલો નથી એટલા માટે તે શેર જપ્તી ખાતે તે શું આવશે હજી શેર જપ્તી ખાતે જમા અને હજી બીજું આપણને શું નથી મળ્યું તો તે શેર આખરી હપ્તા ખાતે. ચાલો શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે મૂળ કિંમત આવે બરાબર તો 1000 ગુણ્યા 10 1000 શેર આપણે જપ્ત કર્યા અને મૂળ કિંમત 10 રૂપિયા હતી એટલે 1000 ગુણ્યા 10 એટલે 10000 રૂપિયા. શેર જપ્તી અત્યારે ખાલી રાખવાનું. આખરી હપ્તાના રૂપિયા કેટલા નથી મળ્યા આપણે તો 1000 ગુણ્યા 2 રૂપિયા આપણને મળ્યા નથી તો અહીંયા શું કરવાનું 2000 રૂપિયા. હવે અહીંયા શેર જપ્તીમાં કેટલા રૂપિયા આવશે 8000 રૂપિયા. તો ભાઈ 8000 રૂપિયા આવ્યા કઈ રીતના સમજાવું. હવે જો આખરી હપ્તાના રૂપિયા આપણને 2 રૂપિયા જ મળ્યા નહોતા બરાબર એટલે આપણે 2 રૂપિયા અહીંયા લખ્યા પણ આપણને મળી કેટલા ગયા હતા તો કે ભાઈ 3 રૂપિયા આ 3 રૂપિયા અને આ 2 રૂપિયા આપણને 8 રૂપિયા મળી ગયા હતા એટલે એના 8 રૂપિયા આપણે શું કરી લીધા જપ્ત કરી લીધા એટલે શેર જપ્તીમાં 8000 રૂપિયા આવે. અહીંયા કાઉન્સમાં લખવું હોય તો તમે લખી શકો 1000 ગુણ્યા 8 સમજાય છે. ચાલો હવે એના પછી 10મી આમ નોંધ શેની આવશે તો કે ભાઈ ફરી બહાર પાડવાના છે. શેર ફરી બહાર પાડવાના 5 રૂપિયા લેખે તો સૌથી પહેલા બેંકમાં રૂપિયા આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર કરી નાખવાનું. અહીં શેર જપ્તી જમા છે તો શેર જપ્તી ઉધાર કરવાનું. અહીંયા શેર મૂડી ઉધાર છે તો શેર મૂડી જમા કરી નાખવાનું. ચાલો બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેના ખાતે જમા શેર મૂડી ખાતે. ચાલો કાઉન્સમાં કેટલા લેખે શેર બહાર પાડ્યા છે 5 રૂપિયા લેખે કેટલા શેર 1000 શેર તો 1000 ગુણ્યા 5 કરી નાખવાનું કેટલા વધે 5000. શેર જપ્તી અત્યારે ખાલી રાખવાનું. શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે મૂળ કિંમત તો 1000 ગુણ્યા 10 એટલે કેટલા આવશે 10000. ચાલો 10000 માંથી 5 બાદ થાય એટલે કેટલા 5000 સમજાણું. ચાલો હવે એના પછી છેલ્લી અને લાસ્ટ આમ 11મી શું આવશે તો ભાઈ આ જપ્ત કર્યું ને ફરી બહાર પાડ્યું કંપનીએ એમને તો નહીં કર્યું હોય ને કંપનીને કઈ પ્રોફિટ તો થયો હશે ને બરાબર તો ચાલો ઈ જોઈ લઈ. તો સૌથી પહેલા આપણે કઈ રીતના ખબર પડે તો કે ભાઈ જપ્તી સરખાવવાનું હોય. ચાલો પેલા આમાં જોઈ લઈ તો શેર જપ્તી જમા કેટલા છે 8000 રૂપિયા. શેર જપ્તી ઉધાર કેટલા છે 5000 રૂપિયા. કઈ બાજુ ઓછા છે તો કે ભાઈ ઉધાર બાજુ ઓછા છે તો જ્યારે ઉધાર બાજુ જપ્તીમાં ઓછા હોય એટલે એટલા રૂપિયાનો પ્રોફિટ થયો હોય કંપનીને બરાબર તો 8 માંથી 5000 જાય તો કેટલા વધે 3000 રૂપિયા. તો અહીંયા 11 માં શું આવશે શેર જપ્તી ખાતે ઉધાર મૂડી અનામત ખાતે જમા. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 3000 રૂપિયા 3000 રૂપિયા. હવે જો કઈ રીતના ખબર પડે કે ભાઈ આપણને 3000 રૂપિયાનો પ્રોફિટ થયો તો જો હવે આપણે આના 1000 શેર છે એ આપણે જપ્ત કર્યા. શું કામ જપ્ત કર્યા તો ભાઈ આપણને આખરી હપ્તાના 2 રૂપિયા મળ્યા નહીં એટલે આપણે એના શેર જપ્ત કરી લીધા. હવે જો આપણે એના શેર જપ્ત ન કર્યા હોય તો આપણને 2 રૂપિયા જ મળત પણ એના શેર જપ્ત કરી લીધા અને આપણે ફરી બહાર કેટલા રૂપિયા પડ્યા 5 રૂપિયા લખે. જો 2 રૂપિયા બાકી હતા એની બદલે 5 રૂપિયા બહાર પાડ્યા આપણને કેટલા રૂપિયા વધારે મળ્યા 3 રૂપિયા વધારે મળ્યા. કેટલા શેર ઉપર 1000 શેર ઉપર તો 1000 ગુણ્યા 3 જગ્યા 3000 અહીં લખી નાખો કાઉન્સમાં 1000 ગુણ્યા 3 એટલે 3000 શેર. સમજાઈ ગયું. દાખલો સેલો છે થોડોક લાંબો છે પણ દાખલો કેવો છે સેલો છે. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. તમે ક્યારેય દાખલો ગણતા હોય તો તમારે કામ આવશે. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો.
તો ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે તો આના પછીનો હજી એક દાખલો ગણવાનો છે, દાખલા નંબર 21. તો ચાલો દાખલા નંબર 21. ચાલો તો હવે દાખલા નંબર 21 કરવાનો છે. શારદા લિમિટેડે 10 રૂપિયાનો એક એવા 6 લાખ ઇક્વિટી શેર જાહેર જનતામાં બહાર પાડ્યા. કેટલા રૂપિયાના પ્રીમિયમે? તો કે ભાઈ 4 રૂપિયાના પ્રીમિયમે 10 રૂપિયાનો એક એવા 6 લાખ ઇક્વિટી શેર જાહેર જનતામાં બહાર પાડ્યા 4 રૂપિયાના પ્રીમિયમે. 4 રૂપિયા પ્રીમિયમ એટલે જો 10 રૂપિયા મૂળ કિંમતના અને 4 રૂપિયા પ્રીમિયમ, એમ ટોટલ 14 રૂપિયા કંપનીને જોઈ છે. કોના પાસેથી? જાહેર જનતા પાસેથી. ચાલો હવે જો અરજી વખતે કેટલા રૂપિયા છે? તો કે ભાઈ 4 રૂપિયા. મંજૂરી વખતે કેટલા રહેશે? તો કે ભાઈ 3 પ્લસ પ્રીમિયમ. અરજી વખતે 4 રૂપિયા છે, મંજૂરી વખતે છે 3 રૂપિયા પ્લસ પ્રીમિયમ. પ્રીમિયમ કેટલું છે? 4. તો 3 ને 4 7 રૂપિયા થશે મંજૂરી વખતે. અને આખરી હપ્તા વખતે જોવો જી, આખરી હપ્તા વખતે 3 રૂપિયા. આખરી હપ્તા વખતે 3 રૂપિયા. આ છે પ્રીમિયમ. ચાલો હવે એમાં શું કીધું છે? આ વખતે કઈક થોડુંક અલગ કીધું છે. એમાં જો 3.5 ગણું ભરણું ભરાણું. કેટલા ગણું? 3.5 ગણું ભરણું. હવે જો એમાં શું કરવાનું? તો ભાઈ 6 લાખ શેર છે ને, 6 લાખ શેર ગુણ્યા 3.5 કરી નાખો એટલી આપણને અરજી મળી હશે. બરાબર? જો 6 લાખ ગુણ્યા 3.5 એટલે આપણને અરજી 21 લાખ આપણને અરજી મળી છે. કેટલી અરજી? 21 લાખ ટોટલ 21 લાખ અરજી મળી હશે. તો અહીં લખવાનું અરજી મળી. હવે આપણે એમાંથી મંજૂર કેટલી કરવાની હોય? મંજૂર કેટલી કરવાની હોય? તો કે ભાઈ આપણે 6 લાખ જ મંજૂર કરવાની છે. મંજૂર તો કેટલી કરવાની? 6 લાખ જ. પણ આમાં જો રકમમાં શું કીધું છે? રકમમાં એવું કીધું છે કે ભાઈ 3.5 ગણું ભરણું એમાંથી 4/7 ભાગની અરજી ના મંજૂર કરવાની છે. તો 21 લાખ આપણે અરજી મળી એને ગુણ્યા 4/7 કરો એટલે 12 લાખ અરજી છે એ સાવ ના મંજૂર જ કરી નાખવાની. કેટલી? 12 લાખ અરજી. તો અહીંયા 12 લાખ લખવાના. અહીં લખવાનું શું? ના મંજૂર. એટલે 12 લાખ શેર ઉપર આપણે બેંકમાંથી પૈસા પાછા મોકલી દેવાના. હવે જો 21 લાખ માંથી 12 લાખ બાદ કરો જી, 21 લાખ માઇનસ 12 લાખ એટલે 9 લાખ શેર વધે. 9 લાખ શેર વધે. હવે 9 લાખ માંથી આપણે મંજૂર કેટલા કરવાના છે? 6 લાખ જ મંજૂર કરવાના છે. 6 લાખ શું કરવાના છે? મંજૂર. તો બીજા 3 લાખ વધ્યા એનું શું કરવાનું? આપણે આગલો દાખલો ગણ્યો એમ. શું? પ્રમાણસર ફાળવણી. આ આપણે શું ગણવાનું? કે ભાઈ આપણને મંજૂરીના રૂપિયા આપણને અરજી વખતે જ આપણને એડવાન્સમાં મળી ગયા. બરાબર? તો અહીં લખી રાખવાનું મંજૂરી ખાતે. ચાલો આટલું તો બધાને સમજાઈ ગયું હશે. એના પછી આગળ જોઈએ આપણે શું લખ્યું છે. બાકીના અરજદારોને પ્રમાણસર મંજૂર કરવામાં આવ્યા હતા અને શેર મંજૂરી સાથે મળેલા વધારાના નાણાં છે જો શેર અરજી સાથે મળેલા વધારાના નાણાં શેર મંજૂરી અને શેર હપ્તા પેટે મજરે લેવાના છે. અને શું કરવાનું છે? આમ નોંધ લખવાની છે. આ તો સાવ સહેલો દાખલો છે. ચાલો સૌથી પહેલા આપણે આટલું જ કરવાનું છે, કાંઈ નથી કરવાનું. સૌથી પહેલા શું કરવાનું? તો કે ભાઈ કંપની શેર બહાર પાડે, કંપનીને સામેથી રૂપિયા મળે, બેંકમાં પૈસા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર. શેના રૂપિયા આવે છે? અરજીના. તો અરજી ખાતે શું કરી નાખવાનું? જમા. ચાલો પહેલું બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. ચાલો આપણને ટોટલ પેલા અરજી મળી કેટલી? તો કે ભાઈ અરજી તો આપણને બહુ જાજી મળી. કેટલી? 21 લાખ અરજી મળી છે. તો અહીં લખવાનું 21 લાખ ગુણ્યા અરજી વખતે કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. તો અહીંયા 4 લખવાના. 21 લાખ ગુણ્યા 4, 21 લાખ ગુણ્યા 4 કરો એટલે તમને 84 લાખ રૂપિયા મળ્યા હશે. 84 લાખ રૂપિયા આપણને શું થયું હશે? બેંકમાં
આવ્યા હશે. ચાલો એના પછી હવે આપણે શેર શું કરવાના છે? શેર મંજૂર કરવાના છે. કેટલા શેર મંજૂર કરવાના છે? તો કે ભાઈ 6 લાખ શેર મંજૂર કરવાના છે. કેટલા ના મંજૂર કરવાના છે? તો કે ભાઈ 12 લાખ શેર ના મંજૂર કરવાના છે. અને મંજૂરીના રૂપિયા એડવાન્સમાં આપણને કેટલા મળ્યા? તો કે ભાઈ 3 લાખ શેર ઉપર કેટલા રૂપિયા? 4 રૂપિયા. એટલે 4 ધરીને 12 લાખ રૂપિયા આપણને એડવાન્સમાં મળ્યા હશે. સમજાય છે? ચાલો મંજૂરીની આમ લખું છું. સૌથી પહેલા અરજી છે એ જમા હોય તો ઉધાર કરવાનું. શેર અરજી ખાતે ઉધાર. તે શું લખવાનું? સૌથી પહેલા મંજૂર કરવાના એટલે તે શેર મૂડી ખાતે જમા. શેર મૂડી પછી નામંજૂર કરવાના એટલે બેંકમાંથી પૈસા જશે તો બેંક ખાતે જમા. અને પછી આપણને એડવાન્સમાં મળ્યા છે એટલે તે શેર મંજૂરી ખાતે. ચલો અરજીના રૂપિયા કેટલા છે? આરિયા 84 લાખ. હવે શેર મૂડીમાં કઈ કિંમત લખાય? કઈ કાઉન્સ લખાય? તો કે ભાઈ જેટલા મંજૂર કરવાના હોય એટલા. અને અરજી વખતેની રકમ કેટલા મંજૂર કરવાના છે? 6 લાખ. અહીં 6 લાખ લખી. મંજૂરી વખતે કેટલી રકમ છે? સોરી અરજી વખતે 4 રૂપિયા. તો 6 ચોક ને 24 એટલે 24 લાખ રૂપિયા. હવે બેંકમાંથી પરત કેટલા કરવાના છે? શેર 12 લાખ શેર પરત કરવાના છે. અને 12 લાખ લખવાના. 12 લાખ ગુણ્યા 4, 12 ચોક 48. તો 48 લાખ રૂપિયા આપણે બેંકમાંથી પરત કરી નાખવાના છે. અને શેર મંજૂરીના કેટલા છે? તો ભાઈ 3 લાખ શેર ઉપર આપણને કેટલા રૂપિયા મળ્યા? 4 રૂપિયા. 3 લાખ ગુણ્યા 4 કરી નાખવાના એટલે 12 લાખ રૂપિયા છે એ આપણને શું થયું છે? અરજી વખતે મંજૂરીના એડવાન્સમાં મળી ગયા છે. હાલો આટલું તમને સમજાઈ ગયું હશે મસ્ત રીતે. હવે આપણે શું કરવાનું છે? તો હવે જો અરજીનું સ્ટેપ પૂરું થઈ ગયું, હવે મંજૂરીનું સ્ટેપ આવ્યું. મંજૂરીના સ્ટેપમાં શું કરવાનું હોય? સૌથી પહેલા પૈસા મગાવવાના હોય અને પછી આપણને પૈસા મળે. બરાબર? ચાલો તો સૌથી પહેલા પૈસા મગાવવાની આમ નામ તો ભાઈ શેના રૂપિયા મગાવી છે? શેર મંજૂરીના. તો લખવાનું શેર મંજૂરી ખાતે ઉધાર. તે શેર મૂડી ખાતે. હવે જો મંજૂરી વખતે જામીનગીરી પ્રીમિયમ પણ છે તો લખવાનું ને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે પણ જમા. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે જો મંજૂરીમાં પ્રીમિયમ સહિતની રકમ કેટલી છે? પ્રીમિયમ સહિતની રકમ 7 રૂપિયા. તો અહીં લખવાનું કેટલા શેર છે? 6 લાખ શેર. તો 6 લાખ ગુણ્યા 7. 6 લાખ ગુણ્યા 7 એટલે 6 સત્તા ને 42. તો 42 લાખ રૂપિયા આપણે મગાવવાના છે મંજૂરીના. 42 લાખ રૂપિયા. પછી શેર મૂડીમાં કઈ કિંમત આવે? મૂળ કિંમત. તો 6 લાખ ગુણ્યા મૂળ કિંમત કેટલી છે? જોવા જઈએ મૂળ કિંમત છે 3 રૂપિયા. તો અહીં 6 લાખ ગુણ્યા 3 કરી નાખવાના એટલે 6 તરીને 18 લાખ રૂપિયા. પછી જામીનગીરી પ્રીમિયમ કેટલું છે? જો આ રહ્યું પ્રીમિયમ 4 રૂપિયા છે. તો અહીં 6 લાખ ગુણ્યા 4 કરી નાખવાના એટલે 6 ચોક ને 24 એટલે 24 લાખ રૂપિયા. ચાલો હવે આપણે શેર હોલ્ડર્સ પાસેથી 42 લાખ રૂપિયા આપણે મગાવવાના હતા. બરાબર? પણ હવે એમાં આપણે અરજી વખતે આપણને કેટલા રૂપિયા મળી ગયા છે? જો તો ભાઈ 12 લાખ રૂપિયા તો આપણને એડવાન્સમાં જ મળી ગયા છે. તો 42 લાખ રૂપિયા છે એમાંથી 12 લાખ રૂપિયા આપણે માઇનસ કરી નાખી તો આપણે 30 લાખ રૂપિયા જ મંગાવવાના રહીએ. સોરી 30 લાખ રૂપિયા જ આપણને મળશે બેંકમાં. બરાબર? કારણ કે આ 12 લાખ રૂપિયા આવી ગયા છે એડવાન્સમાં એ તો આપણને બીજી વાર દઈએ નહીં એટલા માટે. ચાલો ચોથી અમલમાં બેંકમાં પૈસા આવે. બેંક ખાતે ઉધાર. શેના રૂપિયા આવે છે? એ ભાઈ શેર મંજૂરીના. તો તે શેર મંજૂરી ખાતે. અહીંયા કાઉન્સમાં લખી નાખાય જો 42 લાખ. એમાંથી આપણને 12 લાખ એડવાન્સમાં મળી ગયા છે એટલે આપણને હવે કેટલા મળશે? 30 લાખ રૂપિયા. ચાલો પાંચમી આમ હવે શેની આવે? જો મંજૂરીનું પૂરું થઈ ગયું. હવે આખરી હપ્તા. આખરી હપ્તામાં સાવ સહેલી છે.
પેલા પૈસા મંગાવવાના હોય ને પછી પૈસા મળે. આખરી હપ્તા ખાતે ઉધાર, શેર મૂડી ખાતે જમા, બેંક ખાતે ઉધાર, આખરી હપ્તા ખાતે જમા. ચાલો લખી નાખી બે અંદર એટલે આપણું કામ પૂરું. શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. હવે આપણને પૈસા મળશે, બેંકમાં આવે, બેંક ખાતે ઉધાર, શેના રૂપિયા આવશે? આખરી હપ્તાના, શેર આખરી હપ્તા ખાતે. ચાલો હવે જો કેટલા શેર ટોટલ હતા? 6 લાખ. આખરી હપ્તાની રકમ 3, તો 6 લાખ ગુણ્યા 3 એટલે કેટલા થાય? 18 લાખ રૂપિયા આપણે શું કરવાના હતા? મંગાવવાના હતા. અને આપણને 18 લાખ રૂપિયા પૂરેપૂરા મળી પણ ગયા. સમજાણું? 18 લાખ. જો આમાં એવું નથી લખેલું કે કોઈ પણ વ્યક્તિ આપ્યા નથી કે એવું નથી, બધાય આપણે શેર ઉપર પૈસા મળી ગયા છે. બરાબર? તો ચાલો અહીંયા સુધી તમારે મસ્ત રીતે સમજાઈ ગયું હશે. તો તમારે સ્ક્રીનશોટ પાડવી દો. પાડીએ ચાલો પહેલા. તો ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે. તો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા 12મા ધોરણના મિત્રોને શું કરવાનું છે? શેર કરવાનું છે, કે જેને શેર મૂડીના ચેપ્ટરમાં હજી વાંધો આવે છે, શેર જપ્તીના દાખલા નથી આવડતા, પ્રમાણસર ફાળવણીના દાખલા નથી આવડતા, તો આ વિડીયો એને શેર કરી દેજો. બાકી આપણા વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી થેન્ક યુ.